ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ ધોરણ 12 સાયન્સ. એમાં આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોઈએ તો સ્વાધ્યાય 7.1 ની અંદર લખ્યું છે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ એવા એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? અને બીજું શોધવાનું છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો થાય. તો રકમમાં વોલ્ટેજનું મૂલ્ય આપેલું છે V બરાબર 220 વોલ્ટ, આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ, અવરોધ R ઇઝ ઇક્વલ્સ ટુ 100 ઓહ્મ. પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપણે શોધવું હોય તો I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, ઓહ્મનો નિયમ, કારણ કે V બરાબર IR. V ઇઝ ઇક્વલ્સ ટુ 220, અવરોધ R ઇઝ ઇક્વલ્સ ટુ 100, તો પ્રવાહનું મૂલ્ય આપણને મળે 2.2 એમ્પિયર. વળી આપણે પાવર શોધવાનું છે. પાવરના 3 સમીકરણો છે, P બરાબર VI, P બરાબર I²R અને P બરાબર V²/R. પણ એમાં પણ જ્યારે તમને ખર્ચાતો પાવર પૂછ્યો હોય, વ્યય થતો પાવર, તો I²R જ એપ્લાય કરવાનું, કારણ કે પાવરનો વ્યય અવરોધ દ્વારા થાય. તો P ઇઝ ઇક્વલ્સ ટુ I²R, આઈનું મૂલ્ય 2.2 હોલ સ્ક્વેર, અવરોધનું મૂલ્ય 100, તો પાવરની ગણતરી આવશે 484 વોટ. નેક્સ્ટ 7.2 એમાં લખ્યું છે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે એને કહીશું આપણે VM, 300 વોલ્ટેજ છે, તો તેના આરએમએસ વોલ્ટેજનું મૂલ્ય શોધો. અને જો પ્રવાહના આરએમએસ મૂલ્ય જો 10 એમ્પિયર હોય તો મહત્તમ મૂલ્ય શોધો. તો સિમ્પલ છે, VM બરાબર 300 વોલ્ટ આપેલો છે, આરએમએસ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. VM બરાબર 300 ભાગ્યા √2, 1.41, તો 212.76 વોલ્ટ. હવે બીજાની અંદર I આપેલો છે ને આરએમએસ શોધવાનું, મેક્સિમમ મૂલ્ય શોધવાનું છે. તો જેમ V બરાબર VM બાય √2 થાય એમ I ઇઝ ઇક્વલ ટુ IM બાય √2 થાય. તો IM નું મૂલ્ય સમીકરણ થાય √2 ઇન્ટુ I. આ સૂત્રો ખાસ ધ્યાન રાખજો. V એટલે આરએમએસ વોલ્ટેજ, I એટલે આરએમએસ પ્રવાહ. તો V ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 અને I ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. આ બંને સમીકરણો આપણે સાબિત કરીશું. તો IM ની કિંમત આવશે √2 ઇન્ટુ I, 1.41 ગુણ્યા 10 એટલે 14.1 એમ્પિયર. 7.3 દાખલાની અંદર 220 વોલ્ટેજ છે, 50 હર્ટ્ઝ આવૃત્તિના એસી ઉદ્ગમ સાથે 44 મિલી હેનરી નું ઇન્ડક્ટર જોડેલ છે, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. પ્રવાહનું આરએમએસ મૂલ્ય I ઇઝ ઇક્વલ ટુ V બાય R. જુઓ, માત્ર ઘટક અવરોધ જ હોય તો I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R. માત્ર કેપેસિટર જ હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય મોડ Z, V બાય XC. માત્ર ઇન્ડક્ટર જ ઘટક હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય XL. ફરીથી 3 સમીકરણો આપણે કીધા. માત્ર અવરોધ હોય કોમ્પોનન્ટ્સમાં તો I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R. માત્ર કેપેસિટર હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય XC, અને માત્ર ઇન્ડક્ટર હોય તો I ઇઝ ઇક્વલ ટુ V બાય XL. XL નું સમીકરણ થશે ωL, અને ઓમેગા એટલે 2πf, તો 2πfL. તમે 2π ન્યુ પણ લખી શકો, આવૃત્તિને આપણે ન્યુ પણ કહીએ છીએ. તો વોલ્ટેજ 220 વોલ્ટ, પાઈનું મૂલ્ય 3.14, આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે, ઇન્ડક્ટર 44, મિલી એટલે 10⁻³ બધાની કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને આન્સર મળે 15.9 એમ્પિયર. આ ત્રીજો દાખલો હતો. એના પછી આપણે જોઈએ 7.4 સ્વાધ્યાયનો 7.4 દાખલો. એમાં 110 વોલ્ટેજ આપેલા છે, 60 હર્ટ્ઝની આવૃત્તિ છે, એટલે આ બંને ક્યાં જોવા મળે તમને? USA, અમેરિકાની અંદર આવૃત્તિ 60 હર્ટ્ઝ છે, વોલ્ટેજ 110 વોલ્ટ હોય. તો 110 વોલ્ટેજ અને 60 હર્ટ્ઝ આવૃત્તિના એસી ઉદ્ગમ સાથે 60 માઇક્રોફેરાડે નું કેપેસિટર જોડેલું છે, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય.
તો ફરીથી હમણાં આપણે કીધું એ પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ વી બાય એક્સસી આવશે, કારણ કે આમાં માત્ર કેપેસિટર જ ઘટક સ્વરૂપે આપેલો છે. અને એક્સસી નું સમીકરણ થાય 1/ωc. છેદનો છેદ આપણે અંશમાં લઈ ગયા તો 2π ન્યુ સી ઇન્ટુ વી. ઓમેગાનું સમીકરણ 2πf મૂક્યું આપણે, 2πf પણ લખાય અને 2π ન્યુ પણ લખાય. આપણે આગળના દાખલામાં f તરીકે આવૃત્તિ દર્શાવેલી છે, આમાં આપણે ન્યુ સ્વરૂપે દર્શાવેલું છે. તો 2 × 3.14 ગુણ્યા આવૃત્તિનું મૂલ્ય 60, કેપેસિટરનું મૂલ્ય પણ 60 છે, પણ માઇક્રો આપેલું છે 10⁻⁻6, વોલ્ટેજનું મૂલ્ય 110. તો પ્રવાહની ગણતરી કરીએ તો 2.49 એમ્પિયર. એના પછી સ્વાધ્યાય 7.13 મોસ્ટ એમપી દાખલો. સ્વાધ્યાય 7.13 એ વધારાના સ્વાધ્યાયમાંથી દાખલો છે. બોર્ડની માર્ચ 2020ની જે બોર્ડની પરીક્ષા લેવાઈ એમાં વધારાના સ્વાધ્યાયમાંથી કોઈ પણ દાખલો પૂછાયો નહોતો, કારણ કે ફર્સ્ટ યર હતું એનસીઆરટી માટે. પણ હવે નેક્સ્ટ યરથી કદાચ વધારાના સ્વાધ્યાયમાંથી દાખલા પૂછે તો આપણે અમુક સિલેક્ટેડ દાખલા કરવાના. તો સ્વાધ્યાય 7.13 240 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ, એસી ઉદ્ગમ સાથે 0.50 હેનરી ઇન્ડક્ટર છે, 100 ઓહ્મ અવરોધ જોડેલ છે. તો કોઇલમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ કેટલો થાય, તેમજ મહત્તમ વોલ્ટેજ અને પ્રવાહ I વચ્ચેનો સમય તફાવત કેટલો હશે. એટલે આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે કયા ઘટકો સ્વરૂપે દાખલો પૂછ્યો છે. આપણે આગળના દાખલામાં જોયું તો માત્ર સી જ ઘટક હતો. આ દાખલામાં આર પણ છે અને એલ પણ છે, એટલે આરએલ પરિપથ છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે થિયરી ભણ્યા આરએલ અને આરસી એની વાત થશે. તો આરએલ પરિપથ માટે સૌપ્રથમ આપણે એક્સએલ શોધીશું, જેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ, જેનું સમીકરણ 2π ન્યુ એલ. બધી જ વેલ્યુ મૂકો. 2 × 3.14, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, ઇન્ડક્ટર 0.50 છે. તો એક્સએલનું મૂલ્ય મળે 157 ઓહ્મ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો અવરોધ થાય ઓહ્મ, એનો એકમ થશે ઓહ્મ. ઇમ્પિડન્સ શોધી હવે મોડ ઝેડ. લાસ્ટ લેક્ચરમાં ભણાયા પ્રમાણે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં r² પ્લસ XL². આરનું મૂલ્ય 100, એક્સએલનું મૂલ્ય 157. ગણતરી કરીએ તો મોડ ઝેડ બરાબર 186.14 ઓહ્મ. આરએમએસ પ્રવાહ આપણે શોધીએ તો I ઇઝ ઇક્વલ ટુ વી બાય મોડ ઝેડ. જેમ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે બધામાં એક જ સૂત્ર છે, પણ આમાં I ઇઝ ઇક્વલ ટુ વી બાય એક્સસી, આમાં I ઇઝ ઇક્વલ ટુ વી બાય એક્સએલ, અહીંયા I ઇઝ ઇક્વલ ટુ વી બાય મોડ ઝેડ. તો મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં r² પ્લસ XL². તો આપણને મોડ ઝેડ મળી ગયો 186.14. I બરાબર વી બાય મોડ ઝેડ 240 છેદમાં મોડ ઝેડ 186.14. તો I બરાબર 1.28 એમ્પિયર. પણ આપણને આ આરએમએસ પ્રવાહ મળ્યો. આપણે શોધવાનું છે મહત્તમ પ્રવાહ. તો I ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. આપણે અહીંયા ભણાય પ્રમાણે તો IM બરાબર શું થાય, I ઇન્ટુ √2. તો 1.28 ગુણ્યા 1.41 તો 1.82 એમ્પિયર. હવે આપણે સમય તફાવત શોધીએ. સમય તફાવતના આખા ચેપ્ટરમાં 2 જ દાખલા છે, એક 7.13 અને બીજો 7.15. સમય તફાવત શોધવા માટે આપણે કળા તફાવત શોધવો પડે. તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XL બાય R, જેમ આપણે લાસ્ટ થિયરીમાં ભણ્યા એ પ્રમાણે. XL બરાબર 157, અવરોધ R બરાબર 100, તો 1.57 આવશે. એનો tan ઇન્વર્સ શોધીએ. એટલે જે લોગ ટેબલ આપેલું હોય એની અંદર નેચરલ ટેન્જન્ટ કાઢવાનો. નેચરલ ટેન્જન્ટમાં 1.57નું નેચરલ ટેન્જન્ટ શોધો એટલે 57.5 ડિગ્રી આવે. તમારે કળા સ્વરૂપે કહેવું હોય તો 57 ડિગ્રી અને 30 કળા થાય, કારણ કે 0.5 એટલે 0.5 ડિગ્રી એટલે 30 કળા. સમય તફાવતનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો. T ઇઝ ઇક્વલ ટુ T ફોર ટાઈમ, સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, કૌંસમાં લખ્યું છે મેં ઇન રેડિયન, એટલે જે ડેલ્ટા છે એ ડિગ્રીમાં છે,
એને તમારે જ્યારે ગણતરીમાં લો એટલે કમ્પલસરી રેડિયનમાં જ લેવું પડે, છેદમાં ઓમેગા. તો 57.5 ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે પાઈ છેદમાં 180. અહીંયા આપણે કેલ્ક્યુલેશન બતાવેલી છે. પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? પાઈ અપોન 180. તો અહીંયા પાઈ અપોન 180, નીચે ઓમેગા એટલે 2πf, એફની કિંમત એટલે કે ન્યુની કિંમત આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો ગણતરી કરીએ તો પાઈ કેન્સલ થઈ જશે. 0.0032 સેકન્ડ, પોઈન્ટ ખસેડો એટલે 3.2 મિલી સેકન્ડ. ફરીથી દાખલો RL ઘટકો માટે હતો. તો પહેલા સૌ પ્રથમ આપણે XL શોધ્યું, ત્યારબાદ આપણે મોડ Z શોધ્યું, વર્ગમૂળમાં R² પ્લસ XL². એના પછી આપણે RMS પ્રવાહ શોધ્યો, એના પછી આપણે મહત્તમ પ્રવાહ શોધ્યો. પછી સમય તફાવત શોધવા માટે કળા તફાવત શોધવો પડે. તો કળા તફાવત tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XL/R, અને કળા તફાવતની મદદથી આપણે સમય તફાવત શોધ્યો. આના જેવો જ આપણે દાખલો બીજો લઈ લઈએ. 7.15 110 વોલ્ટેજ, 60 હર્ટ્ઝ આવૃત્તિ, 100 માઇક્રોફેરાડેનું કેપેસિટર અને 40 ઓહ્મના અવરોધ શ્રેણીમાં જોડેલ છે. એટલે પહેલાં તો મગજમાં ક્લિયર થઈ ગયું કે કયા કયા ઘટકો છે. એક અવરોધ છે અને એક કેપેસિટર. RC પરિપથ છે, RC પરિપથ. તો સૌપ્રથમ RC પરિપથ માટે આગળના જેવો જ દાખલો છે. મહત્તમ પ્રવાહને સમય તફાવત શોધવાનો છે. તો પહેલા આપણે RC પરિપથ માટે XC શોધી કાઢીએ. તો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. તો 1/2π ન્યુ C, બધી વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરીએ. C માઇક્રોમાં છે તો 10⁻⁶. તો XC નું મૂલ્ય આપણને 26.5 મળશે. XC પરથી આપણને ઇમ્પિડન્સ મળે, વર્ગમૂળમાં R² પ્લસ XC². આગળના દાખલામાં આપણે શું લખ્યું? વર્ગમૂળમાં R² પ્લસ XL², અહીંયા XC². XC નું મૂલ્ય 26.5, અવરોધ 40, ગણતરી કરીએ તો મોડ Z મળે. ત્યારબાદ RMS પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V બાય મોડ Z. V આપેલો છે, મોડ Z છે, તો I બરાબર 2.29 એમ્પિયર RMS પ્રવાહ મળ્યો. એની પરથી મહત્તમ પ્રવાહ તો IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ I. આગળના જેવો જ દાખલો. કળા તફાવત tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XC/R. તો 26.5 છેદમાં R ઇઝ ઇક્વલ ટુ 40. ફરીથી ગણતરી કરીએ આપણે તો ડેલ્ટાનું મૂલ્ય 33.5 ડિગ્રી. હવે આપણે જે સમય તફાવતની વાત કરીએ ને, એ મેં આગળના દાખલામાં ડાયરેક્ટ સૂત્ર મૂક્યું હતું. આની અંદર મેં કેલ્ક્યુલેશન દર્શાવેલી છે કે જો 2π રેડિયન, આપણે 11મા ધોરણમાં પહેલા જ લેક્ચરમાં તમે એકમ વર્તુળ ભણ્યા, એકમ વર્તુળ યુનિટ સર્કલ. તો એમાં આપણે 0, π/2, π, 3π/2 એવી રીતે આપણે લખતા હતા. તો 2π રેડિયન થાય ને તો એક ભ્રમણ પૂરું થાય, એટલે એના માટે લાગતો સમય આવર્તકાળ જેટલો થાય. તો 2π રેડિયને સમય t જેટલો થાય, આવર્તકાળ જેટલો. તો ડેલ્ટા કાળા તફાવત હોય તો કેટલો સમય થાય? તો t બરાબર ડેલ્ટા ઇન્ટુ t/2π. t છેદના છેદમાં લઈ જાઓ તો 2π/t. 2π/t એટલે 1/t એટલે આવૃત્તિ ન્યુ, તો 2π ન્યુ એટલે ઓમેગા. તો પછી આપણને આવું સૂત્ર મળે, ડેલ્ટા t ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ઇન રેડિયન છેદમાં ઓમેગા. 33.5 ડિગ્રી એને આપણે રેડિયનમાં ફેરવ્યા, પાય અપોન 180, 2πf અથવા 2π ન્યુ એટલે 60 હર્ટ્ઝ. ગણતરી કરો તો 0.0015 સેકન્ડ. પાય એટલે 3.14 ઉડી જશે. તો t બરાબર 1.5 મિલી સેકન્ડ.